ભાજપ કાર્યાલય ત્યાં ખેસ પહેરીને બેઠા છો, શું નડે છે તમને? ગવર્મેન્ટ સર્વન્ટ છો કે નહીં તમે? તો ગવર્મેન્ટ અમારી છે કે નહીં? અમે લોકો છે કે નહીં? અમારી વસ્તુ તમને એક્સેપ્ટ નથી થતી? ગવર્મેન્ટ સર્વન્ટ થઈને ભાજપની દલાલી કરો છો તમે? પાર્ટી પ્લોટ ને છોડ દો. બેનનું બેનર કેમ નહીં હટાવાતું? વિક્રમભાઈને છોડ દો. બેનનું બેનર કેમ નહીં હટતું તમારાથી? ઇનલીગલ મારા પાર્ટી પ્લોટ ની અંદર થી બેનર હટતું હોય તો બેનનું ઇનલીગલ બેનર કેમ નહીં હટતું? કયો જન્મ લેવાનો છે એની માટે? એવી રીતે થોડી હોતું હોય. તમે તમારી રીતે કહો, બોલો, કરાવડાવો. જમીન મિલકત કોમર્શિયલ ને નહીં, કોમર્શિયલ વસ્તુ બોર્ડ બધું તમારા અંડર આવે છે. તમે કાઢો સાહેબ કે બોર્ડ અત્યારે એમને આદેશ કરો તમે લખીને આપો ને મને કે અમારામાં બોર્ડ મિલકત કશું નહીં આવતું. કાલથી કોઈ બેનર હટશે ને તો પછી હું જવાબ આલીશ. હા તો લખીને આપો ને જાહેરાતના ના, એટલે લખીને આપો દિશા સૂચક બોર્ડ અમારામાં નથી આવતું. લખીને આપો દિશા સૂચક બોર્ડ અમે નહીં હટાવતો. લખો 5000 બોર્ડ માર દઈશ બાર અહીંથી. એક પણ હટાવ પછી મન ના કહેતા 10 લાખ ખર્ચો થશે કરી દઈશ, પણ દિશા સૂચક બોર્ડ હટાવવાની જવાબદારી તમારી છે. અધિકારી છો, જવાબદારીથી ભાગશો ના. મર્દ બનો અને લડો, અને જે મર્દાનગીથી મારું બોર્ડ હટાવ્યું એ મર્દાનગીથી એ બેનનું બોર્ડ હટાવો. એ બે બોર્ડ નહીં હટે સાહેબ તો આ વસ્તુ હવે કોઈ સંજોગ શ્રીધર વ્યાસ જીવશે કે મરશે પણ એ બોર્ડ તમારે હટાવવું પડશે. યાદ રાખજો, હું છોડું નહીં. બહુ દલાલી કરી તમે, બહુ બેનરો હટાયા તમે, લોકોના ઘરો તોડી નાખો છો રાત્રે બપોરે દિવસે.